નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું સુરતથી, જેના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। સુરત ડૂબ્યું છતાં કોર્પોરેટરોની પાર્ટી નથી બંધ થતી। અનરાધાર વરસાદથી પ્રજા ત્રાહિમામ છે। ત્યાં એસએમસીના નગરસેવકો પદગ્રહણમાં વ્યસ્ત છે। એક તરફ લોકો પૂરમાં ત્રસ્ત છે, ત્યાં નેતાઓ પાર્ટીમાં મસ્ત દેખાયા। પદગ્રહણ કરીને ઢોકળા, ખમણ અને ઇડલી સાંભરની જયાફતમાં ઉઠાવી। સુરત વોર્ડ નંબર 2 માં મોટા વરાછાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કોર્પોરેટર મનુ બલડ સાથે ભાજપના નેતા કાર્યકર્તાઓ ખમણ પાર્ટી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। ધીરુ માંગરોડિયાના દાવા મુજબ આ વિડીયો તારીખ 7 જુલાઈનો છે। 7 જુલાઈ સવારે 10:30 વાગે આ વિડીયો ઉતારવામાં આવ્યો હતો। શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કોર્પોરેટર અને બીજેપીના કાર્યકર્તાઓ સતત કામગીરીમાં જોતરાયા હતા એવી વાતો કરવામાં આવે છે। કામગીરી કર્યા બાદ હળવો નાસ્તો કરવામાં આવ્યો તેવો બચાવ કરવામાં આવ્યો છે। નાસ્તો કર્યા બાદ ફરીથી આ ટીમ અલગ અલગ વિસ્તારોમાં કામે લાગી હતી। મહાનગરપાલિકાના નગરસેવકો અને નેતાઓ જનતાની પીડા ભૂલીને કચેરીમાં આ પ્રકારે પાર્ટી મનાવતા હોય તે પ્રકારની હાલ ચર્ચાઓ સોશિયલ મીડિયા પર થઈ રહી છે। નવી ગાડીઓ, આલિશાન ઓફિસો મેળવવાની અને સમિતિઓના ચેરમેન પદનો ચાર્જ સંભાળવાની ખુશીમાં રાજતા જે આજે નજરે પડી રહ્યા છે આ નેતાઓ। બરોબરનો પીડ્યો છે સુરતમાં, અને એમાં મોટા વરાછામાં, અને પછી આ હિતેશભાઈ ઉમરા અને અમારા કોર્પોરેટર શ્રી ને બધા ઝપટ બોલાવે છે। વણેલા ગાંઠિયા, પેલા ખમણ ડાયબા, પછી આ વણેલા ગાંઠિયા, આખા મરચા, ચટણી, કઢી, કઈ બાકી જ નહીં, ભૂકા કાઢે છે હવ। ખર્ચો બરચાનું તો પછીની વાત છે, પણ મોજ આવે છે। આવો વરસાદ કાયમ। ત્યારે હાલ મારી સાથે કોર્પોરેટર ધીરુભાઈ જોડાઈ ગયા છે। ધીરુભાઈ, હાલ આજે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એક તરફ લોકો વરસાદથી ત્રસ્ત છે, જળબંબાકારથી ત્રસ્ત છે, અને બીજી તરફ આવી રીતે પાર્ટી। હેલો ધીરુભાઈ, મારો અવાજ સંભળાઈ રહ્યો છે? ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે। આપને સવાલ એ છે કે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમામ નેતા કોર્પોરેટર પાર્ટી માણી રહ્યા છે, ખમણ પાર્ટી કરી રહ્યા છે। આરોપ છે કે લોકો પરેશાન થઈ રહ્યા છે જળબંબાકારમાં, અને નેતાઓ પાર્ટી કરી રહ્યા છે। બેન, પહેલા તો હું તમને એ ચોખવટ કરી દઉં કે આ વિડીયો વરસાદ શરૂ થયો ત્યારનો છે, 9:30 થી 10 નો। ત્યાર પછી અમારી આખી ટીમ કાર્યકરો અને અમારા કોર્પોરેટર સાથે અમે ફિલ્ડમાં હતા રાતના 1:30 વાગ્યા સુધી। અમે કઈ ખાધું નથી। આ ગાંઠિયાના આધારે જ અમે કામગીરી કરી છે। સ્ટ્રોમ વોટરના જાળિયા ખોલ્યા છે, પાણીના નિકાલ કર્યા છે, લોકોને જ્યાં જ્યાં અગવડતા પડી ત્યાં અમે ઉભા રહ્યા છીએ। રાતના 1:30 વાગ્યા સુધી અમે કામગીરી કરી છે। તો આના વિડીયો પણ અમે હાઇલાઇટ કર્યા છે, પણ એક પણ ચેનલ વાળાએ આ વિડીયો અમારી કામગીરીને બતાવ્યા નથી। આ વરસાદ જયારે શરૂ થયો ત્યારે અમે નાસ્તો કર્યા હતા, તો માણસને નાસ્તો પણ ન કરવો આ તો બહુ પેલું કહેવાય તમારું કે ભાઈ નાસ્તો કરે એટલે મિજબાની થઈ ગઈ। બિલકુલ। જો ધીરુભાઈ ખરેખર હકીકત આ જ હોય તો શું આપને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે? હા, એ જ છું ને બેન। 9:30-10 વાગે વરસાદ હજી શરૂ થયો તો એ અમે સવારનો નાસ્તો કર્યો, અમે બેઠા પછી સતત વરસાદ ચાલુ હતો, જેથી કરીને અમે ત્યાંથી જ સીધા બધા 8 થી 10 કાર્યકરો 1:30 વાગ્યા સુધી અમે ફિલ્ડમાં રહ્યા છીએ। એવું હોય તો તમે મને મોબાઈલ નંબર આપો, અમે કરેલી કામગીરીના વિડીયો અને ફોટો પણ મારી પાસે છે, એ હું તમને મોકલું। બિલકુલ, જે રીતે આપે જણાવ્યું કે આપ કામ કરી રહ્યા હતા અને તે બાદ થોડા સમય માટે આપે આ નાસ્તો કર્યો છે। હવે હજુ પણ બાદે નહીં બેન, હજી હું તમને ચોખવટ કરું, સવારે 9:30 થી 10 માં અમે નાસ્તો કર્યા। અને નાસ્તો કરવો, સવારનો નાસ્તો બધા જ કરતા હોય છે, પણ અમે આ ગ્રુપમાં હતા એટલે મેં વિડીયો શૂટ કરી અને ફેસબુક ઉપર મૂક્યો, અને આ પછી લોકોએ વાયરલ કર્યો ખોટી રીતે અમને બદનામ કરવા માટે। બાકી સત્ય હકીકત તમે કહેતા હોય તો અમારી કામગીરીના ફોટા અને વિડીયો પણ હું મોકલવા। ધીરુભાઈ, એટલે આરોપ એવો લાગી રહ્યો છે કે જે હમણાં પદ ગ્રહણ પછીનું ક્યાંક આ પાર્ટી હતી, તો એવું નથી, રાઈટ? નહીં, એ પહેલાનો છે, અને આ તો અમારી પર્સનલ કાર્યાલય વોર્ડ નંબર 2 માં અમે બેસેલા ત્યાંનો છે। ઓકે, અને હવે જે લોકો આપને બદનામ પદ ગ્રહણ ને અમારે કઈ લેવા દેવા નથી।
પદ ગ્રહણ તો પછી 11 વાગ્યાનો સમય હતો. આ 9:30 થી 10 અમે નાસ્તો કર્યા હતા અને અમે પદ ગ્રહણમાં ગયા પણ નથી. અમારા વિસ્તારમાં જ સતત અમે કામગીરી કરી છે. જી, અને આપ કહી રહ્યા છો કે કામગીરીના વિડીયોઝ આપ શેર કરવા માંગો છો, તો અવશ્યથી અમને એ વિડીયોઝ પણ આપજો જેથી આપનો પક્ષ પણ રાખી શકાય. હવે જે લોકો આપને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના તરફ આપ કોઈ એક્શન લેવાના છો કે કેમ? ના બેન, હવે આમાં તો પબ્લિક છે, બધાને કઈ આપણે ગામના મોઢે ગળના ન બંધાય. જેવી જેની સોચ અને જેવા જેના સંસ્કાર એવો બદનામી કરવાના પ્રયત્ન કરતા હોય છે. વિરોધ પક્ષ વાળાનું બીજું કામ શું છે? કામ કરવું નથી, અને જે કરતા હોય એને આવી રીતના ખોટા વિડિયા પેલા કરી અને બદનામ કરવાના પ્રયત્ન કર્યા કરતા હોય છે. જી ધીરુભાઈ, આ ઉપરાંત કયા નંબર ઉપર હું મારા વિડીયો અને ફોટા પેલા કામગીરીનું મોકલાવી? અમે સામેથી જ આપને સંપર્ક કરી લેશું એના માટે. પરંતુ સવાલ એ પણ છે કે કારણ કે જે રીતે આપે જણાવ્યું કે આપનું કામ તો આમાં દેખાતું જ નથી, આ તો એક રીતે પક્ષનું પણ નામ બદનામ થઈ રહ્યું છે. જો આ રીતે જ વિડીયો વાયરલ થતા રહે તો આપના તરફથી કોઈ સ્પષ્ટતા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? સ્પષ્ટતા માટે તો બેન મેં કીધું ને કે જે અમને ફોન કર્યા છે, જે કહે છે અને અમે ખુલાસો કરીએ છીએ. અમારા જે કામગીરીના છે એ વિડીયો ને ફોટોગ્રાફ પણ મોકલ્યા છે. જી, આપની સાથે કોણ કોણ હાજર હતું એ સમયે? આપ એ જાણકારી આપી શકો? અમારા કાર્યકરો, હું તો એક્સ કોર્પોરેટર છું. અમારા કાર્યકરો અને અમારા એક કોર્પોરેટર મનુભાઈ બલ્લર, એટલા લોકો અમે હતા, 8 થી 10 જણા. જી, અને આપે કહ્યું કે આપ કામગીરી કરી રહ્યા હતા, તો એ કામગીરી વિશે થોડું વિગતવાર માહિતી આપી શકો કે કયા કયા વિસ્તારમાં આપ ગયા હતા, કયા કયા વિસ્તારમાં શું કામગીરી કરી હતી? આ જો બેન, અમે શરૂઆત આ નાસ્તો કર્યા પછી અડધો કલાક બેઠા એટલે વરસાદનું પ્રમાણ વધ્યું. એટલે અમે રસ્તા ઉપર જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ, મોટા ધીરુભાઈ, આપને અટકાવવા માંગુ છું. મારી સાથે વિરોધ પક્ષે અસલમ સાયકલ વાળા જોડાઈ ગયા છે. જી અસલમજી, આપનું ન્યૂઝ 18 પર સ્વાગત છે. સવાલ એ છે કે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આક્ષેપ એવો થઈ રહ્યો છે કે પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ, કોર્પોરેટરો એ જાફત માણી રહ્યા છે, પાર્ટી કરી રહ્યા છે અને પ્રજા પરેશાન છે. પરંતુ એમનું કહેવું એવું છે કે એવું નથી, અમે લોકો કામ કરી રહ્યા હતા, થોડા સમય માટે ફક્ત નાસ્તો કરવા માટે ભેગા થયા હતા. આપની પ્રતિક્રિયા? મેડમ, એવું છે કે તારીખ 6/7/2026 થી વરસાદ શરૂ થયો અને તે દિવસે તંત્રએ બધાને મેસેજ આપ્યા શહેરના લોકોને કે કામ વગર ઘરથી બહાર નીકળવું નહીં ને બને શક્ય તો બહાર જવાનું ટાળવાનું. ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે. 7 તારીખે આ લોકો વિવિધ સમિતિના ચેરમેનો અને વાઇસ ચેરમેનોની પદ ગ્રહણ વિધિનું કાર્યક્રમ આ બધા રાખ્યા છે. બરાબર ને એમને બધા એમના સોશિયલ મીડિયા પર ચલાવ્યા હતા કે એમના કાર્યકર્તા મિત્રો મોટી સંખ્યામાં આવો. વરસાદ ચાલુ જ હતો. 7 તારીખે વહેલી સવારથી વરસાદ એટલો ભયંકર પડતો હતો કે સમગ્ર મારા સુરત શહેરનું જનજીવન ઠપ થઈ ગયું હતું. મારું સુરત શહેર આ ભ્રષ્ટ ભાજપના પાપના કારણે વેનિસ જેવું બની ગયું હતું, સરોવર જેવું બની ગયું હતું. લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા, પરંતુ આ બધા હરક પદુડા પહોંચી ગયા. ધીરુભાઈ, મારો અવાજ સંભળાઈ રહ્યો છે? અસલમભાઈ એવું કહી રહ્યા છે કે આ લોકો જાફત માણી રહ્યા હતા, પાર્ટી આપી કરી રહ્યા હતા. બરાબર. એક તરફ અસલમભાઈ, એક મિનિટ, હવે મને મારી વાત સાંભળો ભાઈ. મેં તમારી વાત સાંભળી. અસલમભાઈ, મારી વાત એક મિનિટ સાંભળો. પદ ગ્રહણ સાથે અમારે કઈ આ નાસ્તો સવારનો હતો, પદ ગ્રહણ સાથે કઈ લેવા દેવા નથી. અરે પણ મારી નાસ્તો કોનો? પ્રજાના રૂપિયાના પૈસા તો તમારા પૈસા હતો નાસ્તો? ભારતીય જનતા પાર્ટીના પૈસા નાસ્તો હતો? નહીં, મહાનગરપાલિકાના ખર્ચે નાસ્તો હતો? નહીં, એ અલગ હતું. આ 9:30 વિડીયો છે, અમારા વોર્ડનો છે. ખાવા માટે ફાફા મારતા હતા અને આ લોકો બધા ભેગા થઈને જલસા કરે, નિર્લજ થઈને. એ વાત અલગ છે. એ વાત એ સમય શરમ આવી જોઈએ. કોર્પોરેશનનો વિડીયો છે, કોર્પોરેશનનો. આ અલગ છે, આ વાત અલગ છે. અસલમભાઈ, ધીરુભાઈ માંગરોળિયા બોલું. મારી વાત અલગ છે. અમારા વોર્ડમાં અમે નાસ્તો કર્યો છે વરસાદમાં, ત્યાર પછી અમે ફિલ્ડમાં કામ કર્યું છે. અને પેલું પદ ગ્રહણનો સમય અને એ 11 વાગ્યાનો હતો, ત્યાં અમે ગયા પણ નથી ને એ અમારી સાથે કઈ લેવા દેવા નથી. પણ ધીરુભાઈ, આપ એ માનો છો કે કોર્પોરેશન ના પદ ગ્રહણ પછી એ લોકોએ ત્યાં જેટલા લોકો હાજર હતા એ લોકોએ પાર્ટી કરી છે? જો બેન, આ ગ્રહણ તારીખ લગભગ 4 તારીખે ડિક્લેર કરી દીધેલી. 7 તારીખે પદ ગ્રહણ છે.
4 તારીખે વરસાદનું કોઈ અનુમાન આવો વરસાદ પડશે એવું હતું નહીં. ત્યાર પછી કોર્પોરેશને નાસ્તાની વ્યવસ્થા કરી કે નહીં એ અમારા ધ્યાનમાં નથી, એટલે અમારે એની સાથે કોઈ નિસ્બત નથી અને અમને એની સાથે જોડવા નહીં. આ એક વોર્ડમાં અમે કાર્યકરો ભેગા થયા હતા અને ફક્ત સવારનો નાસ્તો સાથે લઈ અને વરસાદ ચાલુ રહેતા અમે ફિલ્ડમાં કામગીરીમાં નીકળી પડ્યા હતા રાતના 1:30 વાગ્યા સુધી. અસલમજી, તો એનો મતલબ એવું થઈ ગયો કે આ વિડીયો ખોટી રીતે વાયરલ થઈ રહ્યો છે? આમનો તો એમ મારા ધ્યાન પર નથી આ ધીરુભાઈનું, અને એમના વિસ્તારમાં કામ કરતા અને મિત્રો સાથે નાસ્તો કરતો તેમાં આપણે કઈ વાંધો નથી. આમ ચિલુભાઈ આ તો કોર્પોરેશનમાં જે ગઈકાલે થયું એની વાત કરું છું કે એ ઘટના ખૂબ દુઃખદ છે કે આ રીતે ભારતીય જનતા પાર્ટીના જે સૌ ભેગા થઈને જે પાર્ટી બનાવી નિર્લજ્જ થઈને, એ ખૂબ જ દુઃખદ છે અને શહેરના લોકોમાં એના માટે ખૂબ આક્રોશ છે. એનો તો કોઈ વિડીયો સામે નથી આવ્યો અસલમજી. પદગ્રહણ માટે અસલમભાઈ આ અમારો તો ખાલી અમે વોર્ડમાં કાર્યાલયે સવારે વરસાદ હતો એટલે કાર્યકરો 5-7 ભેગા થયા એટલે મેં નાસ્તો લઈને ગયો હતો. ધીરુભાઈ એ ખબર ચેનલ વાળા પેલા પદગ્રહણ અને અમારો નાસ્તો સાથે જોડી દે છે, સમજાય? એટલે અમારે અમને ખબર નથી કે આ નાસ્તો થયો છે કે નહીં. તો વિડીયો તો એક જ સામે આવ્યો છે ને, એટલે એ વિડીયોના આધારે અમે કહી રહ્યા છીએ. એ વિડીયો નથી, મારો વિડીયો મારા ફોટા સાથેનો છે બેન. જી, એટલે આપનો વિડીયો અલગ છે. બોલું છું પણ મારો વિડીયો અલગ છે. મારે કઈ પદગ્રહણ સાથેનો અમારો નાસ્તો અમે કર્યા નથી અને ત્યાં અમે પહોંચ્યા નહોતા. અમે તો અમારા વિસ્તારમાં ફિલ્ડમાં કામ કરતા હતા. વરસાદ હતો એટલે અમે ત્યાં પદગ્રહણમાં પણ ગયા નથી, એક પણ કાર્યકર કે કોર્પોરેટર. જી, અચ્છા અસલમજી, જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં એવો પણ આક્ષેપ છે કે પદગ્રહણ સમયનો આ વિડીયો છે. બે અલગ અલગ જો વિડીયો હોય તો પણ જે પદગ્રહણ સમય પછીની જો પાર્ટીનો કોઈ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો એ દુઃખદ બાબત છે. જો પદગ્રહણ પછીનો પણ કોઈ વિડીયો ને હસી મજાક કરીને પાર્ટી કરતા તો દુઃખદ જ કહેવાય, પણ પદગ્રહણ વાળું તો ખૂબ જ બેશરમી વાળું હતું ને એમાં શહેરના લોકોને ખૂબ આક્રોશ છે, દુઃખ છે મેડમ. અને ધીરુભાઈ જો એમના વિસ્તારમાં કામ કરવા માટે નીકળ્યા હોય, મિત્રો સાથે નાસ્તો કરતા હોય અને કામ કરતો હતો, એમનો અંગત વિષય છે, એમાં આપણે કહીએ નથી. પરંતુ આ હું ગઈકાલના કોર્પોરેશનની વાત કરું કે જયારે આ સમિતિનું હતું, એક તરફ મોદી સાહેબ કહે છે કે કોઈ પણ કાર્યક્રમ ટૂંકું કરો, વધારે લોકોને ભેગા નહીં કરો, આ સૌને ભેગા કરવાના હતા. એક તરફ સરકારે કીધું કે એ બહાર નહીં નીકળવું, શાળા કોલેજો બંધ રાખવામાં આવી અને આ બેશરમો બધા ત્યાં ભેગા થયા, અધિકારીઓ આપણે બધા લોકોને પણ બોલાવતા હતા. પ્રજાના પૈસાના રૂપિયાથી મીઠાઈઓ ખવડાવી, ભજીયા ખવડાવ્યા, સેવ ખમણ ખવડાવ્યા, આ બધી નાસ્તાની લોકોને મુશ્કેલીમાં હતા. જી અસલમજી અને ધીરુભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. ધીરુભાઈએ જે રીતે કહ્યું કે કદાચ એમને કામગીરી કર્યા પછીની જે આ રીતે પાર્ટી કરી હોય તો એ ખોટું નથી, કારણ કે એમને કામગીરી કરી છે, પરંતુ જો હકીકત આ નથી તો ખૂબ જ શરમજનક બાબત. આગળ વાત કરીએ નવસારીની, જ્યાં 9 ઇંચ વરસાદથી હાલ બેહાલ થયા છે અંબિકા નદીની જળ સપાટીમાં ફરી વધારો. 2 કલાકમાં નદીની સપાટી 2 ફૂટ વધી છે, 24 ફૂટ પર પહોંચી છે અંબિકા નદીની સપાટી. ભયજનક સપાટી જે 28 ફૂટ છે, જે વટાવવામાં માત્ર હવે 4 ફૂટની આસપાસની સપાટી બાકી રહી છે. વહીવટીતંત્ર દ્વારા ગણદેવી તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. નદીકાંઠા વિસ્તાર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળ પર ખસી જવા માટે સૂચના અપાઈ છે. તો નવસારીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં નદી ગાંડીતુર બની છે. નદીની સપાટી 2 ફૂટ વધીને હવે 24 ફૂટ પર પહોંચી છે. ત્યારે હાલ નવસારીમાં નદીઓની જે પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન લાઈવ જોડાઈ ગયા છે. ભાવિન, હાલ નદીઓની જે પરિસ્થિતિ છે, આપ ક્યાં હાજર છો, કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને તું શું તૈયારીઓ? ચોક્કસ પ્રીતિ, નવસારીની જો વાત કરવામાં આવે તો પૂર્ણા નદીએ જે રીતના ભયજનક સપાટી વટાવી હતી અને નવસારીમાં પૂર્ણા નદીના પાણી પ્રવેશી ચૂક્યા હતા અને હવે ગણદેવી તાલુકાનો વારો છે એવું કહી શકાય કે અંબિકા નદી ફરી પોતાની ભયજનક સપાટી વટાવવાના નજીક આવી રહી છે. જે 10 વાગ્યાની આસપાસ અંબિકા નદીની જે ભયજનક સપાટી હતી એ 23 ફૂટ હતી અને હવે 1 જ કલાકની અંદર 1 થી 1.5 ફૂટનો વધારો થઈ રહ્યો છે, એટલે કે સતત અંબિકા
રહ્યો છે। અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે, એટલે કે વટાવમાં માત્ર 4 ફૂટ બાકી છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીના જે જળસ્તરમાં છે વધારો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। વહીવટી તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે અને લોકોને જે છે એલર્ટ કરવામાં આવી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારો છે, જે બિલીમોરા શહેર છે, ગણદેવી તાલુકાના 18 થી વધુ ગામો છે, ત્યાં અંબિકા નદી કિનારે આવેલા છે અને બિલીમોરાના જે નીચાણવાળા વિસ્તાર છે બિલીમોરા, ત્યાં પણ લોકોને ગઈકાલે પણ સ્થળાંતર કર્યું હતું અને હવે ફરી પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે। જે રીતના જળ સપાટીમાં વધારો થયો છે, આપણી સાથે સ્થાનિક આગેવાનો છે, એમની સાથે વાત કરીશું કે તાલુકાની શું સ્થિતિ છે। શૈલેષભાઈ, તાલુકાની શું સ્થિતિ છે હાલમાં? આગળ બી 2 દિવસ પહેલા જે ડાંગ આહવા શિબિરમાં વરસાદ પડવાથી અંબિકા નદીમાં પુષ્કળ પ્રમાણમાં અંબિકા નદીની જળ સપાટી 33-34 ફૂટ આગળ વહેતી હતી ને આજે પણ એ જ સ્થિતિ મને દેખાતી છે। ઉપરવાળો વરસાદ અને સ્થાનિક વરસાદને લીધે અમારા આ જે નદી કિનારા વિસ્તારના 10-15 ગામોમાં એલર્ટ જેવું છે। અમે કેટલાક લોકોને એલર્ટ કર્યા છે કે તમે સ્થળાંતર થશે જગ્યાએ મોટું, એટલે કોઈ ઊંચી જગ્યા પર નીકળી જાય અને પાણીના વહેણથી બચે। હાલમાં આ વાગરેજ ગોંડી આપણા અંબિકાના બ્રિજ પર કલમટા છાપર પાસે અમે ઊભા છે, એટલે સતત 23-24 ફૂટ જેટલું પાણી વહેતું છે અને વાગરેજ ગોળ ફરિયા જતા રોડ પર પાણી ફરી વળ્યા છે અને અંદર પણ પાણી છે। સ્થિતિ જરાક નાજુક છે, પણ અમે એની તકેદારી રૂપે બધા સરપંચોને અને કાર્યકરોને જોતરાઈને જાણ કરી દીધી છે। ચોક્કસથી પ્રીતિ, જે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની વાત કરવામાં આવે તો ગણદેવી તાલુકાના 18 થી વધુ જે ગામો જે છે અંબિકા નદી તટ કિનારે આવેલા છે અને બિલીમોરા નગરપાલિકાનો જે વિસ્તાર છે કે નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં પૂરેપૂરી હાલ સંભાવનાઓ દેખાઈ રહી છે કે ફરી લોકોનું સ્થળાંતર કરવું પડે એવી પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે। જે રીતના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે કે ગઈકાલે નવસારી શહેરમાં પૂર્ણા નદીના પાણી પ્રવેશી ચૂક્યા હતા અને લોકોને સ્થળાંતર કરવા પડ્યા હતા અને હવે આજે અંબિકા નદી ફરી પોતાની ભયજનક સપાટીની નજીક આવી રહી છે, એટલે કે ભયજનક સપાટી વટાવવામાં માત્ર હવે 4 ફૂટ જેટલું પાણી ભયજનક સપાટી વટાવવામાં બાકી રહ્યું છે। પ્રીતિ જી, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જોઈતે સંવાદદાતા ભાવિને જણાવ્યું કે અંબિકા નદી એ પોતાની ભયજનક સપાટીથી હવે બસ થોડી જ દૂર છે, જેના કારણે તંત્રએ તૈયારીઓ કરી દીધી છે। તો નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। 9 ઇંચ વરસાદથી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદી ગાંડીતુર બની છે। પૂર્ણા નદી હજુ પણ પોતાની ભયજનક સપાટી 23 ફૂટ વટાવીને 24.50 ફૂટ પર વહી રહી છે। અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે, જે હમણાં 22.59 ફૂટ પર વહી રહી છે। કાવેરી અંબિકા નદીની ભયજનક સપાટી હાલ જે રીતે સપાટી સુધી વધી રહી છે તે ચિંતાજનક પણ છે। તંત્રએ તમામ તૈયારીઓ કરી દીધી છે। ખાસ કરીને જે કાંઠાના વિસ્તારો છે, આસપાસના તમામ વિસ્તારો પર એલર્ટ જાહેર કરાયું છે। છેલ્લા 2 દિવસથી સુરત, નવસારી અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં સામેલાધાર વરસાદ થઈ રહ્યો હતો, જેને લઈને નવસારી જિલ્લાની પૂના, અંબિકા અને કાવેરી 3 નદીઓ ગાંડી તૂર બની હતી। સતત ઉપરવાસમાં વરસાદ અને નવસારી ટાઉનમાં પડેલા વરસાદને લઈને નવસારીમાં રેલ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। દ્રશ્ય જોઈ શકાય છે નવસારીની પૂના નદી કે જેની ભયજનક સપાટી 23 છે, તે વટાવી 24.5 ફૂટ એટલે કે 1.5 ફૂટ ઉપરથી વહી રહી છે। વરસાદે આજે વિરામ લીધો છે, જેને લઈને કહી શકાય નવસારી શહેરમાં ભરાયેલા પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે। પાણી ઉતરતાની સાથે જ નગરપાલિકા દ્વારા સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે બીજી બાજુ પૂર્ણા નદીના ઉપરવાસ એટલે કે તાપી જિલ્લામાં પણ વરસાદે વિરામ લીધો છે, જેને લઈને પૂર્ણા નદીમાં પાણીની ધીરે ધીરે આવક ઘટી રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી જે રીતે વરસાદ વરસી રહ્યો હતો તેને લઈને સુરત હોય, નવસારી હોય કે વલસાડ હોય, તમામ જગ્યા પર જળબંબાકાર જેવી સ્થિતિ હતી। ત્યારે હવે 3જા દિવસે વરસાદે વિરામ લીધો છે, તેવામાં તંત્ર સાથે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। ખાસ કરીને પૂર્ણા નદી હજુ પણ તેના ભયજનક લેવલના 1.5 ફૂટ ઉપરથી વહી રહી છે। ત્યારે કહી શકાય કે આજે આખો દિવસ વરસાદ વિરામ લે તેવી લોકો ઈચ્છી રહ્યા છે, કારણ કે છેલ્લા 2 દિવસથી વરસાદને લઈને વરસાદના પાણીનો નિકાલ નહોતો થતો। ઉપરવાસમાં પડી રહેલા વરસાદનું પાણી સતત નદીઓમાં આવતા નદીઓ ગાંડીતુર બની હતી। ત્યારે 3જા દિવસે વરસાદ વિરામ લેતા તંત્ર સાથે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા નવસારી ટાઉનમાં, તે પાણી હવે ધીરે ધીરે ઓસરી રહ્યા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ હાલ નદીઓમાં જે પ્રકારે જળ સપાટી વધી રહી છે તેના કારણે જે તંત્ર છે તે એલર્ટ મોડ પર છે। કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ વણસે નહીં
તેના કારણે હાલ એલર્ટ જાહેર કરાયો છે. ત્રણેય નદીઓ ભયજનક સપાટીની આસપાસ વહી રહી છે, જેના કારણે તંત્ર એલર્ટ છે. તો નવસારીમાં મેઘતાંડવથી હાહાકાર. ત્રણેય નદીઓએ નવસારીને બાનમાં લીધું છે. અંબિકા, કાવેરી, પૂર્ણા નદી ગાંડીતુર બની છે. નદીના પાણી શહેરમાં ઘૂસવાનું શરૂ થઈ ચૂક્યા છે. નવસારીના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. નવસારી શહેરના રોડ પર પાણીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. લોકોના ઘર, દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. પૂર્ણા નદી જે ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. પૂર્ણા નદી 1.50 ફૂટ ઉપર વહેતી થઈ છે. વરસાદે વિરામ લેતા તંત્ર અને લોકોમાં રાહત છે, પરંતુ નદીનું પાણી એ ધીમે ધીમે હાલ ઓસરવાનું પણ શરૂ કર્યું છે. લોકોએ ઘરોમાં પરત સાફ સફાઈ શરૂ કરી.